શ્રી શિવાય નમસ્તુભ્યમ મિત્રો, તમે નવું મકાન બનાવો છો અથવા જૂના મકાનમાં કોઈ રિનોવેશન કરો છો, તમે કોઈ દુકાન અથવા ફેક્ટરીનું નિર્માણ કરી રહ્યા છો, તો વાસ્તુની દૃષ્ટિકોણથી તમારા પ્રિમાઇસીસ એટલે તમારા વાસ્તુનો દરવાજો કઈ દિશામાં છે અને દરવાજો બેસાડતી વખતે ચોકટાની અંદર ભૂમિપૂજનમાં કયા કયા દ્રવ્યો અને કયા કયા યંત્રો રાખી શકાય છે, તેના માટે આજે વિસ્તારથી આપણે વાત કરીશું. તો મિત્રો, આપણે વાત કરીએ છીએ ચોખટની નીચે શું રાખવું. વાસ્તુ અનુસાર સુખ સમૃદ્ધિનું રહસ્ય છે. ઘરની ચોખટમાંથી સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે, તેથી ચોખટની નીચે શુભ વસ્તુઓ રાખો. હવે ચાંદીનો તાર ઘરમાં શાંતિ અને ઠંડક જાળવી રાખે છે. શુક્ર ગ્રહ અને ચંદ્ર ગ્રહના શુભ પ્રભાવને વધારે છે. તાંબાનો તાર જો મુખ્ય દ્વાર વાસ્તુ અનુસાર યોગ્ય દિશામાં ના હોય તો નકારાત્મક ઉર્જાને રોકવામાં મદદ કરે છે અને સુરક્ષા કવચનું કામ કરે છે. ગોમતી ચક્ર, પીળી કોળી, 11 ગોમતી ચક્ર અને પીળી કોળીઓને લાલ કપડામાં બાંધીને રાખો. માં લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે અને આર્થિક ઉન્નતિમાં સહાયક છે. પંચધાતુ સોનું, ચાંદી, તાંબુ, લોખંડ અને જસતનું મિશ્રણ રાખો. તે ઘરના વાસ્તુ દોષોને સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે. સ્વસ્તિક અથવા ઓમની મુદ્રા ચોખટની બરાબર નીચે અથવા મુખ્ય દ્વારના પથ્થરની નીચે તાંબાનું સ્વસ્તિક અથવા 3D મુદ્રા રાખી શકો છો. તે ખૂબ જ શુભ છે અને ફળદાયક માનવામાં આવે છે. નોંધ: આ માહિતી લોકમાન્ય અને વાસ્તુશાસ્ત્રના સામાન્ય સિદ્ધાંત ઉપર આધારિત છે. મિત્રો, કેટલી જરૂરી બાબતો. ચોખટની ઊંચાઈ વાસ્તુ અનુસાર મુખ્ય દ્વારની ચોખટ થોડી ઊંચી હોવી જોઈએ, જેથી બહારની ગંદકી અને નકારાત્મક ઘરમાં ના આવે. સફાઈનું ધ્યાન રાખો. ચોખટનું હંમેશા સ્વચ્છ રાખો. રોજ સવારે ત્યાં થોડું પાણી છાંટો અને પૂજા કરો. આ શુભ માનવામાં આવે છે. તૂટેલી ચોખટ ક્યારેય પણ તૂટેલી અથવા તિરાડવાળી ચોખટ અથવા ઉમરો રાખવો નહીં. તેને તાત્કાલિક યોગ્ય રીતે રિપેર કરાવો. તો મિત્ર, ઘરની ઉમરા અને ચોખટમાં જ્યારે પથ્થર બેસાડો, દરવાજો બેસાડો, બારશાક બેસાડો, ત્યારે આટલા દ્રવ્ય, આટલા યંત્ર તમારે ચોખટમાં અથવા ઉમરામાં સ્થાપિત કરવાના. શુભ મુહૂર્ત જોઈને અને શુભ ચોઘડિયામાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.